આટલું બધું શંભુએ વાવ્યું છે પણ કશું કોઈ કશા કોમનું નહીં. અત્યાર સુધી તારે શંભુએ આ બધું જો તો ભાગા હાલી ને બીજો મોટા છોકરો કર્યો અત્યારે પણ પૂરું છે ભેંસ લાવી દે ગમે તે થાય શંભુ મારા રંગાતે આપણે બે ભાગમાં ભેંસ લાવી દઈએ. ભાગમાં ભેંસ લાવી ને અને ચાર પૂરો કરશું તો એટલો આપણો છોકરો પીએ ને દૂધ તો આપણે પૈસા વસૂલે. આ ખોટી વસ્તી બધી લઈ જાય હવે ઘેર લઈ જાય ચાર પૂરો કરે ને તો આપણે ના હારા તે કાઢે તું શંભુ બે જણા જવું તે કુવા પર તે ભેંસ લઈ આવું. અલ્યા શંભુ અલ્યા કોના બોલ અલ્યા હું બરબર કરી એકલો એકલો. અલ્યા હું આ વિચારું છું કે આટલું તમારું વાવેતર શંભુ વાયુ છે તે ખબર પડે કે એમ કર કે આપણે બે જણા એક ભેંસ લાવી દઈએ ભાગમાં. ભેંસ લાવી છે ભેંસ સારી પણ ઓ અમે ત્યાં બીજો ચાર વાટી લઈ જાય છે તો આપણે લાવી દો ઘેર હું હતો છે પણ વાત સાચી તાર કે ભાઈ આપણે કોમ બે ભાઈ કરશું તાણે આપણે તું ચાર લાવો તો હું દૂધ ભરાઈ આવો બસ. હા હું દૂધ ભરાવા ના જાઉં તો તું જઈ હું ચાર વાટ્યા હોય યાર. ચાર તો ગણી છે હું. અલ્યા ચાર તો કેટલી થઈ છે કોમ હાલ ચોકન જતો તને તું હું તો ખેતરમાં જી આવ્યો હતો. ખેતરમાં આખો દાડો કશું કોમ ના જઈને બેહીને પાછો પણ ઘેર રોટલા તો રહે ને એટલે કે બે જણ આપણે ભેંસ લઈ હારી લઈ આવજો હારી. એટલે ચોકથી 25-30 વાળી ફુવાડી લાવીએ ને તો આપણું તો હેડ કઈ યાર. સાચી તાર એમ કર કે હાલ તાર નરવાઈ હોય તો હેર કે મારા અંગાર ચોક ખોરવાઈ જઈએ ભેંસ. હું નવરો જ છું તો પણ ભાઈ તાર હેર કે હું એ રખડતો કીધું કોંજી કુવા પર જાઉં હેતન ભેંસ એક ઉભી હારી સસ્તી મળે તો લાવી દઈએ. બસ તાર ભેંસોની કિંમત વાપરી 50-60 હજાર રૂપિયા. અલ્યા વચમાં તમારે પેલા બાજુવાળા પેલા હું નામ અલ્યા અમારું કાળિયો કાળિયા ની ભેંસ લાયા ને 80,000 માં ભેંસ લાયા ને 12 લીટર દૂધ કાઢે છે યાર. 80,000 80,000 ની ભેંસ તું જોવો ને નજર લાગે એવી પાછી. પણ આપણા પણ શું એટલા બધા પૈસા પડ્યા છે? આપણે સસ્તી લેવાની આપણે સસ્તી લાવજો. સસ્તી આપણે તો 25-30 વાળું લઈ લેવાનું. ઘણી થઈ છે તને એટલી તો 25-30 આપણે તો પૈસા હાલવા છે હાલ હા હેતન ઉધાર લઈ લેવાનું અને આરા ના કાઢે તો પાછું વળગાડશું. પાછું પણ હનો લે હારું એટલે આપણે બોલી ના કરીએ ને પાછું ના તો ગરાક બીજા આવશે તો એવા ઠોકાઈ નાખશું અને આપણે એ બોલી નહીં કરવાની પાછી કે અમે પાછું લઈને આવશું. હા એવું કહેવાનું નહીં હો. આપણે લાવીએ પેલા ભેંસ તો લાવો. લાઈન બોધી તો આ ચાર પૂરો આપણા શેઢો પર વાટી ઘેર લઈ જાય. ઘરનો છોકરો ઘંટી જાટે પારકો લોટ ખાય છે. બોલ હેત હું કરશો બધું પડી મેલજે કોણ તાતો શેતામાં કદી પારા આવશે ને કઈ કોમ કરે છે એમને શું કોમ નહીં પછી સારી ભેંસ લાવી દઈએ એક મસ્ત 25-30 વાળી જ લાવવાની આપણે. બસ વધારે નહીં હાલો કાઢ્યો ભલે 80,000 માં લાવ્યો. એ 12 લીટર કાઢે આપણો કે 500 લીટર કાઢે 5 લીટર તો કાઢશે કે હા બસ 5 લીટર કાઢે તો ઘણું થઈ ગયું યાર. ફટાફટ બીજું કોમ મિલ જાય તારે. તારા ધોનમાં છે કે પછી ખોરવા જવું પડશે પાછું આપણે. ના ના સન પેલો કરશનનો છોકરો કહેતો તો નહીં વાત કરતો તો મને કશ્યપનો છોકરો પરમથી ભેગો થયો તો તે હા તો ઈકણ જે પેલા ઈ જઈને ઓર પાડી દે ફટાફટ યાર. પછી ધર્મના કોમમાં ઢીલ ના રખાય લે. અરે કોમ પરફેક્ટ કરવાનું આપણે. Perfect. આ તો ગયા આ જોજે આ બધું લીલું ધામ આ આ બધું બધું કપાળ બપાળ થયા. અલે આવા તો કપાય થયા હતા ને શેઠો પર ચાર લોટ થઈ જાય. હું તો ઘણી ચાર છે જે થવું હોય થાય શંભુ આપણે હા હું તો ભેંસ લાવવી જ પડશે. હા લાંબી જ પડશે ગમે તે થાય. અલ્યા આ બાઈક ગાડી લઈ જાવ પડે. તારા નવું ના લાવ્યો અલે આ તો શેકન છે ચોકન નવું છે અરે યાર. પણ આપણા ઘેર તો નવું પાડી દઉં. કેટલામ લાવ્યો પાછું? આ તો વધારે નહીં હાલે 10,000 હાલે. હા તો બરોબર હજી આવું જ જોવો લ્યા. બાકી મેલ્યા અલ્યા શંભુ આપણે સસ્તું જ હારું બસ 10,000 માં આ જોજે ચોક ફરી ગયું. અરે ઓલે હારું નહીં? એટલે પંખો તો છે જ નહીં ઓલે તો. પંખો ના જોવો લ્યા. એટલે આ પંખો તો એટલે હારું દેહન ચાલ આપણે પંખો હેડે એ જોવાનું છે. બસ, આપણે બી તો ખબર છે. કોણા ઊંધી કોણે ઠોકારે એવી જ પાછી. છૂટી ઈટો મેલાવી છે. લે, ચાલુ કર ઘેર છે ચાલુ થઈ ગયું. તો થઈ ગયું લે, હો. કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. બોલે પાછો આપણે તો પેલા ધોચ્યો છે પડી જાય. આગળ આગળ પાસે હેઠા પર મારો લોગો કઈ નાખે નહીં. આ મને આવડતું નહીં. એટલે આવડશે એ તો આ શેઠા હોય. અરે વળોક છે પાછું. આ ગમે તે થાય ભેંસ લઈને જ આપવું છો. શંભુ ગમે તે થાય 25,000 વાળી ભેંસ લઈ જ લઈએ. ગમે તે થાય ભેંસ આપી હો. શંભુ ઉભરા કરે પેલા ભાઈ. ઉભરા કરે યાર. અલા ઉભરા કરે ભાઈ. હા કાકા હા ભેંસ ભેંસ સજ છે બારમો. ભેંસ હાલવાની છે કોઈ ને? કાકા હારું ભેંસ તો નહીં પણ ગાય છે. ગાય છે? હા. આ પેલું કારું ફરે છે. પેલી બધે આવી તો ગાય અમારા ગામમાં લોટ છે એ યાર. તો એમનામ ફર્યો કોમમાં. તાને એમનામ આ તો
એ ગાયો નહીં જોતા ગાયો નહીં ભેંસ જોવો હા હતી કાકા જોવો તને બધો છે હા બધો જોવો છે બધું લેવો શંભુ એટલે બળતો શું કરવાનું અરે અત્યારે તો સાધન થઈ જાય તો ભરજાની કોઈ કિંમત જ નહીં અત્યારે તો ટ્રેક્ટર આવી ગયો અત્યારે તો ટ્રેક્ટર ફટલે 100 રૂપિયા ભાડું આલે ફટલે ઘેર પોકા આ બળદા આ બધું જીવ બધું અમાર 25-30 વાળી ભેંસ જોવે સાદી સસ્તી આ તો ફરતા હતા અત્યારે હું જાય ચોમાની ચાર પૂરો અમાર શેઠો પર વસ્તી વાટી જાય ના ના બરોબર છે કાકા કોકને પૂછ્યું તો કોઈ બતાવો આપણે 25-30 વાળી હોય ને તો જો ખબર હોય તો તમારે ધ્યાનમાં રાખજો હા હા તો મને રાખજો કાકા કેજો પાછા મન એ હારું ગાય તો નહીં લેવી ગાય તો ના ના મજા ભાઈ આવે. અમાર લેવી હોય તો કયો ગાય ના, તો ના, લઈએ ના, ના. આપણે. ગાય તો અમાર લોટ આવે છે ગોમનો ગોમનો લોટ સાલમાં પડે. 5-5 હે, હજાર તાણે. જવા દે શંભુ એ હારું કાકા આવજો આવજો હો ભાઈ હો. આ તો પૂછ્યું બીજું હા, બરોબર છે કાકા. પૂછવું સારું યાર તો કે ફટલે આ મન આ શંભુ ને કોઈને અજવાળું હોય તો હું તો જાણું છું યાર જાઓ, આ તો જાઓ, હું જાઓ. ગાય તો નહીં જોતી હો ભાઈ ગાય નહીં જોઈ. અમારે તો ભેંસ જોવા અમારે તો ભેંસ જો, 4-5 પછી 25 લીટર કાઢા તો દે અમારું ઘર હચવાય હા. એટલે હશે તો આમાં જરા લ્યો. અમારે તો કરજો પણ હો હા જવા દો શંભુ જવા દે હવે હારો બી આવજો આવજો. અને તો જીએ બીજા આગળ યાર ઓલ્યા ઘસ આ ભેંસો તો દેખાય છે આ ભેંસો આટલી બધી એકાદી હાલશે તો હું કોઈ ઓછું થઈ જાય આ પેલા કાકો બેઠા છે પૂછ્યા છે કાકા પૂછીએ ઓય. હવે પાછું ઉભું રહે એવું તો છે કે નકર પાછું આયે આ બધું તો ઉતરી જાય ચાલો એક જણા હાલવાનું છે હોક. આ હું આવી રીતે પહેર્યું તા તું આબરૂ કાઢે આવડતું નથી. હું આવડતું આ તો નતું ઉતાવળમાં ઘેર ડોસીને કહેવાય ના પહેરાવા એટલે બેઠો તો ને બેઠો તો આ તો એકદમ ગોભડી કા ભેંસ લેવા જવું છે તારું કાકો પોણી પાસે બોલાય તો ખરો પણ અરે કાકા હા બોલો હું કરો છો હા બેસીને પાણી પાવું છું આવો આ બાજુ આવો 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 હું જોવા ઈ સોયલો આ વાબલીનો સોયો. આપણે આવો તો આપણો વાંધો નહીં કુવા પર પેલું લેમડો છે ને એના લેચો બસ બસ આપણે લેબડા ને મોય તો એવું છે તાણે તો શાંતિ છે ને આવો શાંતિ આપણે અમે આયા હતા કોમથી હોયથી નીકળ્યા હતા હું કોમ આવ્યા અમે ડ્રેસ ખોરવા આવ્યા છીએ ભેંસ ભેંસ બેચવા છે બારમાં સર તો ખરા એક ભેંસ પણ આપણે સસ્તી જોવો પાછી સસ્તી જોવો પાછી અમારે. બહુ મોંઘી છે અમારે મોંઘી એટલે શંભુ જેટલી મોંઘી પૂછતો મોંઘી ખરો પછી. કેટલી મોંઘી સાથે હા તો પાણી તો પીવા લાવ પાણી તો શંભુ પાણી તો પીવો અહીંયા કાકા હા બોલો અમાર ગાય તો નહીં જોતી ગાય ગાય તો- રસ્તામાં ભેગો થયો એક ભાઈ મફત આલવા તૈયાર હતા. મફત કે લઈ જાઓ કાકા ગાય હું કીધું ગાય તો અમાર લોટ છે એટલે ગાય લેવી તો 20,000 માં સારી આ તો પેલું 10,000 વધારે નાખીએ તો મારી ભેંસ ના આવે ને આમ પેલો ગાય તો મફત હાલતો હતો લે પેલો તો રસ્તામાં કહેતો કે કાકા ગાય લેવી તો કયો ગાય નહીં જોતી પણ આ. કાકા અમાર ગાયો નહીં જોતી યાર અમાર ગાયો તો ભેંસ જોવે છે. ઘણી છે ઘેર ઘેર બોધી છે બધો આ ભેંસ ની કિંમત વધારે છે અરે પણ કિંમત તો કયો પણ તમે એટલે 50,000 મિલી છે ઓહો શંભુ, પેલા અમાર અમાર ગાડીએ ભેંસ જ લઈ જઈએ લેવા જ આવે છે આજે 50 થી 80 આવે જ દઈ જો આ તો કાકા તો અત્યારે ભેંસોની કિંમત છે પણ એટલે. હાલ કિંમત હું કેટલી કરો, 30,000 રૂપિયા દેવું જો ગમે તે સર અમાર કોઈને પૂછવું નહીં ના તમે કહો ને તો 5,45 માં 45 સમજી હજી ઓછું કરો કે અમારા પાસે એટલી શક્તિ નહીં યાર અમે બે ભાઈ છીએ ને આ તો બે એટલે જે ભાડ્યું અત્યારે કાકા 35,000 રૂપિયા રાખજો તો હારો બસ આ તમારું નહીં ને મારું નહીં ચાલે હેડો લે શંભુ આ તો કાકો તો થતો જાય. કાઠો થાય છે યાર શું કરશો આજે? આપણે જેમ પહોંચ્યા બરોબર છે 40 માં હા ચાલી ગયા શું કરશું પણ મોખું નહીં પડે મોંઘું તો પડશે હા, પણ દૂધ દૂધ માલ કેટલું કિંમત કાઢા તો- પૂછો દૂધ કેટલું કાઢે છે પણ ચાલી તો આલીએ પછી દૂધ તો ખાવા જોવો કે અમારે. દૂધ તો 8 લીટર કાઢે 8 લીટર ચાલી બરાબર દૂધનું 400 રૂપિયા હા બસ ઘેર ખાવા આલી દેવાનું ડેરી ડેરી ના હાલવાનું આપણે તો પાછું. રોકડું હા, રોકડું રોકડાથી હિસાબ કઈ હા, નાખવાનું. હા તો 40 માં રાખી દો હેડો હવે. હાજી? હા, અમારે આગળ જવું ના પડે બીજે. હા તે બોનો આલીને જો તો ઘેર હવે કુવા પરથી પકડી લાયો હું ઘેર તો નહીં ગયા એટલે તમારે કુવા પર આલી દઈએ પૈસા હા હાડો હા બરોબર ઓય કા તો પૈસા ને કા તો માલ આપણે આ તો મારે આલવું જ પડશે કદા શેમ્પુ પૈસા છે ને પણ પૈસા પડ્યા છે. કેટલા પડ્યા 35,000 જેવું પડ્યું તો પોસ્ટ તો બાકી રાખશે પોત બાકી નહીં હું આલી દઉં આપણે આલી મેલી ભૂલી ગયા બસ. બરોબર એટલે એ જ ભેંસ છોડી આલો હેડો હા. ફટાફટ ચી ભેંસ છે પાછી ભાઈ આ રે જો ઓને કે પાછું પેલું ના હાલતા બી હટ્યું. ના ના નહીં હો આરે ભેંસ ઉભો પાછું ને કે હા, તમે તો પાછું પાછું ઓનો સ્વાદો કાઢીને પેલાનું ખાઈ જાય, આવું થઈ જાય હા. શેમ્પુ આપણે સાઈડ જ લઈ લ્યો એ જ લ્યો ભેંસ સારી છે. ભાઈ
જોઈ લેજો જોઈ લે ફટાફટ. પેલા ભેંસ. શંભુ જોઈ લેજો હો, પાછો નગર આપણને તો પાછું બીક લાગે છે કદી લાયા નહીં પાછું આવું અને આ તો પૂજા છે ને પૂજા તો ખાલી ભેંસ તો પૂજા નહીં થાય. આવું ના લેવા જાય ને તો ચાલે ચાલે. ઘેર મેલી જાય તો ચાલે મેલી જાઓ કે નહીં મેલી હા, જાઓ? મેલ દો, મેલ દો. હા, તો મેલી જાઓ, અમે જઈએ બાઇક લઈને. વાહ. હારું મેલ દો, હો. કેટલી વાર થાય? 2 કલાક જેવું થાય. હા તો જલ્દી કરજો પછી તમારું કોમ પટાઈ દે. પાવાનો તો પાઈ દો ફટાફટ લઈને આવો ઈ કર. ઈ આવે એટલે અમે પૈસા ઈ આલી દઈએ હાલો, પૈણ બધું મૂકી દઉં. હા તો થોડું ચાર કરાવું. ઓલું હાલતા જ જઈએ ઓ પાછા તમે પાછા આ તો અમે રસ્તામાં જઈએ, બીજું ફરીએ તો પાછી ઈકન ફરી જવાય. હાલતીજી પાછો પાંચસો આલી જ દઉં હા 500 વળગાડ દે એટલે આપણે શું છે નક્કી થઈ ગયો સોદો. પાકું થઈ જાય હા તો હાલ દે ફટાફટ. આ પણ ખાવાનું હતું એટલે તમે પાછા ફરી ના જતા. હા, મૂકી દો. અમે બે ભાઈ જશું પાસે કે તમે તો 500 યાર તમે ના પૈણ આયા. તો ચાર ખવડાવે ને મેં કીધું વાતું તારો. હા તો મેકી દો પાછો અમારે હો? ટાઈમ થાય તો જોવાનું ચાલુ થાય અમારે. ફટાફટ. નક્કી કરજો ફટાફટ જલ્દી. અમુક કમ્પ્લેન આપણે ઘેર જઈને આવી જાવ હમણાં હોત ના તો ઘેર હાલ પોકાવવાનું કીધું ને 2 કલાકમાં તો એટલે આપણે 4 બાર લાવવી પડશે ને એ તો 4 તો લાઈન મેલી જ છે. મેલી છે તાણે તાર ડોશીને કઈ ના આવ્યો ડોશી કીધું તું તો હા? ડોશી તો કે તમે ભેંસ લાયા મોડી દૂધ ખાવાનું કે ભોગો તો ચોથી મેળ આવતું છે. હારું હારું તને આપણે ઘેર કરશું હા તો ચાલુ કરો ને પાછું. હજી પાછું વાળવું પડશે કે એટલે આ યારું જબરું છે આપણે હાલ હમણાં છોડી નાખો પાછું મને. આ રસ્તા જેવા જો કે પણ ના રસ્તાનો હોવા આ તો શેતરમાં તો એવા જ રસ્તા હોય કે યાર. યાર બે જાય ઉભો રહો પાછું નકર પાછું આજુ કે વેટાઈ જાય છે. પણ હામું પહેલા કે ધોત્યું અલ્યા ધોતી તો પહેરી જ છે કમ્પ્લીટ. જવા દે હવે ફટાફટ. જવા દઉં હવે જવા દે. અરે ધુવાડો તો બહુ કાઢે છે પાછું. મારું તો ખાધા તો નવું બાઈક છે નવું બાઈક છે. જાણા છો કે આ ધુવાડો તો બહુ કાઢે. આ તો ગેસ થઈ ગયો ગુણ આ તો કોરોના ના